નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। જો તમે મકર રાશિના જાતક છો તો આજનું આ રાશિફળ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે આપણે જાણીશું કે 11 ઓગસ્ટ 2026નો દિવસ મકર રાશિના લોકો માટે કેવો રહેશે, તેમજ કરિયર, ધંધો, પૈસા, પરિવાર, પ્રેમ અને સ્વાસ્થ્યની બાબતોમાં શું ખાસ રહેશે। તો ચાલો જાણીએ આજનું મકર રાશિનું સંપૂર્ણ રાશિફળ। સૌથી પહેલાં વાત કરીએ નોકરી અને કરિયરની। મકર રાશિના લોકો માટે આજે કામકાજની જ બાબતમાં દિવસે સારો રહી શકે છે। નોકરી કરતા લોકોને પોતાના કામ પર ધ્યાન આપવાની જરૂર રહેશે। કોઈ અનુભવી વ્યક્તિ અથવા મોટા અધિકારીની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। જો છેલ્લા કેટલાય સમયથી કોઈ કામને લઈને મુશ્કેલી ચાલી રહી હતી તો આજે તેમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે। વ્યવસાય કરતા લોકો માટે પણ આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહી શકે છે મિત્રો। જોકે કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો। નવા કામ અથવા નવા સોદા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી લેવી। હવે વાત કરીએ પૈસા અને આર્થિક સ્થિતિની। આજે મકર રાશિના લોકો માટે પૈસાની બાબતમાં દિવસે સામાન્ય કરતાં સારો રહી શકે છે। જો કોઈ પૈસા લાંબા સમયથી અટવાયેલા હોય તો તે પાછા મળવાની શક્યતા બની શકે છે, પરંતુ આજે અચાનક કોઈ ખર્ચ પણ આવી શકે છે, તેથી બિનજરૂરી વસ્તુ પાછળ વધારે પૈસા ખર્ચવાથી બચવું। જો તમે કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સંપૂર્ણ માહિતી લીધા વગર કોઈ નિર્ણય ન લેવો। હવે વાત કરીએ પરિવાર અને પ્રેમ સંબંધની। આજે પરિવારના કોઈ સભ્ય સાથે મહત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે। ઘરના કોઈ વ્યક્તિને તમારી મદદની જરૂર પડી શકે છે। પરિવાર સાથે સમય પસાર કરવાથી સંબંધોનો વધુ મજબૂત આવી શકે છે। પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે પણ આજનો દિવસ સારો રહી શકે છે। જોકે નાની વાતને લઈને વધારે ગુસ્સો કરવાથી બચવું અને એકબીજાની વાત સમજવાનો પ્રયાસ કરવો। હવે વાત કરીએ સ્વાસ્થ્યની। આજે તમારી દિનચર્યા પર થોડું ધ્યાન આપવાની જરૂર છે। વધારે તણાવ લેવાનું ટાળો અને સમયસર ભોજન લેવાનો પ્રયાસ કરો। પૂરતી ઊંઘ લેવી અને શરીરને આરામ આપવો તમારા માટે ફાયદાકારક રહેશે। જો તમે ઘણા સમયથી તમારી દિનચર્યામાં બેદરકારી કરી રહ્યા છો તો આજથી તેમાં સુધારો કરવાની શરૂઆત કરી શકો છો। હવે જાણીએ આજનો શુભ રંગ અને શુભ અંક। મકર રાશિના લોકો માટે આજનો શુભ રંગ ઘેરો વાદળી રહેશે અને શુભ અંક 8 માનવામાં આવે છે। આજે કોઈ પણ કામમાં સફળતા મેળવવાની ધીરજ અને મહેનત પર વિશ્વાસ રાખવો મિત્રો। ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાન કરી શકે છે, જ્યારે વિચારપૂર્વક લીધેલા નિર્ણય તમારા માટે ફાયદાકારક બની શકે છે। તો મિત્રો, કુલ મળીને 11 ઓગસ્ટ 2026નો દિવસ મકર રાશિ લોકો માટે સારો રહી શકે છે। નોકરી અને વ્યવસાયમાં મહેનતનું પરિણામ મળી શકે છે। પૈસાની બાબતમાં સાવચેત રાખવી અને પરિવાર તથા સંબંધોમાં સમજદારી કામ લેવું। જો તમે મકર રાશિના છો તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને રોજના રાશિફળ તથા આવી જ મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી વિડીયો સાથે। ધન્યવાદ। જય શનિદેવ।